ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે પોરબંદર નજીક ભારતીય સમુદ્રમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું. કોસ્ટગાર્ડે સમુદ્રમાંથી મોટો ડ્રગ્સનો જથ્થો 3000 કિલોનો ઝડપી પાડ્યો. આ સાથે બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. સંયુક્ત ટીમે દરિયાઈ જળસીમામાંથી 70 થી 80 પેકેટ ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ ડ્રગ્સની અંદાજિત કિંમત 500 કરોડ છે. જો કે આ અગાઉ પણ આ જ પ્રકારે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેનું ઇન્ટરનેશનલ કનેક્શન પણ નીકળ્યું હતું. એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશનમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી આ ડ્રગ્સ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું, ત્યારે એટીએસ દ્વારા ડ્રગ્સ મુદ્દે રાત દિવસ મહેનત કરવામાં આવી અને આ સફળ ઓપરેશન પાર પાડવા માટે એટીએસની ટીમને 10 લાખ રૂપિયાનું ગૃહ વિભાગ દ્વારા ઇનામ જાહેર કરાયું છે. એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં 6 પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્કના સાગરીતો एटीएस ने जे प्रकारे बातमी मळेल के पोरबंदर थी 185 नॉटिकल माइल दूर पाकिस्तानीओ द्वारा ड्रग्स नु एक मोटू कार्टल भारत में घुसाड़वानी कोशिश करे छे. ए बातमीना आधारे छेल्ला अनेक दिवसोथी गुजरात पुलिसना एटीएसना पीआई श्री जेएम पटेल आ बातमी ઉપર કામગીરી કરતા હતા. ભારી દરિયાની લહેરોની વચ્ચેથી આ પાકિસ્તાનીઓ ભારતમાં ઘૂસતાની સાથે પકડીને આશરે 60 થી વધારે ટોટલ પેકેટો અને 400 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એટીએસ દ્વારા આ ઓપરેશન પાછળ છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરવામાં આવી છે અને આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે 12 તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદરનો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટથી લગભગ 185 નોટિકલ માઇલની દૂરી ઉપર છે. એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથામ્ફેટામાઇનનો જે જથ્થો છે એ આવનાર છે. બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ આવીને સર્વેલન્સ રાખ્યો. રાડાર્સ અને એને જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એના બહુ જ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી 6 પાકિસ્તાની માણસો મળી આવેલા. ગુજરાતની જળસીમામાંથી અવારનવાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાય છે, ત્યારે વધુ એક વખત કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસ દ્વારા ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યો છે. પોરબંદરથી 350 નોટિકલ માઇલ દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાની બોટ સાથે 6 જેટલા પાકિસ્તાની શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યો છે અને તેના કબજામાંથી 80 કિલો નશીલો પદાર્થ કબજે કરવામાં આવ્યો છે, જેમની બજાર કિંમત અંદાજે 480 કરોડ જેવી થવા જાય છે. છેલ્લા 1 મહિનાની જો વાત કરીએ તો ગુજરાતના દરિયાઈ સીમામાં એટલે અરબી સમુદ્રમાંથી સતત આ ત્રીજી વખત નશીલા પદાર્થનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. એનસીબી, કોસ્ટગાર્ડ અને એટીએસ ના અધિકારીઓ અત્યારે પોરબંદરના ઓલવેધર પોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, શિપમાં આવી પહોંચ્યા હતા અને અહીંયાથી આજે 6 જેટલા પાકિસ્તાનીઓ અને નશીલા પદાર્થ સાથે તેઓને પોરબંદરના એટીએસ એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા છે. ગુજરાત છે એ નશીલા પદાર્થને કારણે બદનામ થઈ ચૂક્યું છે. અવારનવાર નશીલા પદાર્થનો જે જથ્થો છે એ ઝડપાય છે અને વધુ એક વખત સુરક્ષા એજન્સીઓને અરબી સમુદ્રમાંથી નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. જીતેશ ચૌહાણ, વીટીવી, પોરબંદર.